અહીંયાનો નજારો બહુ મસ્ત છે, તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો ગાઈસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે અમે જઈ રહ્યા છીએ ફાઇનલી વાડીએ ઘણા દિવસ પછી, તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. તો ચાલો તમને વાડીની આજે મુલાકાત કરાવીશ ગાઈસ. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. આજે અમે જઈ રહ્યા છીએ અમારા વાડીએ જ્યાં ઘઉં વાવ્યા છે, તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મેં આજે સાલ ઓઢી છે કેમ કે ઠંડી હદથી વધારે છે, તો ચાલો તમને પણ આજે વાડીની મુલાકાત કરાવું. હું જાઉં છું, મારા કાકા અને અમે લોકો ઘણા દિવસ થઈ ગયા, 15-20 દિવસ, તો આજે વાડી આવી ગયા છે ફાઇનલી. તો બી કન્ટિન્યુ બ્લોગમાં રહેજો અને અમે વાડીના રીંગણા પણ લેશે. હા કેવો મસ્ત મજાનો નજારો છે અહીંયાનો, તમે લોકો જોઈ શકો છો, ગામડાનો નજારો છે. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હાલવા માંડો, જોઈ શકો છો ગાઈસ અમારા ઘઉં મસ્ત મજાના છે અને અહીંયાનો નજારો પણ સરસ છે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મારી યુટ્યુબ ફેમિલી જોઈ શકો છો, હું આવી ગઈ છું મારા ખેતરે અને મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અમારા ખેતરના ઘઉં કંઈક આવા છે, જોઈ લો ગાઈસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજે હું મારી વાડી આવી ગઈ છું અને અમે થોડાક રીંગણા લઈ લઈ, શાક બકાલું મતલબ ઘર માટે. અને આ મારું ખેતર છે, જોઈ શકો છો, મસ્ત મજાનું લોકેશન પણ સારું છે અને મજા પણ આવે. હું ઘણા દિવસ પછી આવી અને ચાલો આપણે રીંગણા વીણી આવી થોડાક. મમ્મીએ કીધું છે શાક માટે લેવાના, તો ચાલો તમને આજે અમારા ઘરના રીંગણા બતાવી છે. લેવા માંડો હોય તો ચાલો ગાઈસ. સારી આવડા બધા ઝીણા મોટા બધા લઈ લ્યો ના. તો ગાઈસ ચાલો રીંગણા બતાવો. હેલો ગાઈસ, તો અમે અમારા ખેતરમાં રીંગણા વાવ્યા હતા, એ રીંગણા લેવા ગયા હતા હું અને મારા કાકા. તો રીંગણાનું એક છોટું કરીને રીંગણા વીણ્યા, જે આપણે ભરેલા કરીએ છીએ ને એ જ આમાંથી લીધા હતા અને પાછા ફરીથી લઈ આવ્યા છે અમે રીંગણા, કેમ કે શાક મસ્ત થાય વાડીના રીંગણાનું. નેચરલી કેમિકલ વગરના રીંગણા હતા, એટલે અમે પાછા ફરીથી લઈ આવ્યા, આખી થેલી ભરીને લાવ્યા હતા. તો જોઈ શકો છો, ગોતવા પડે, નાના નાના છોટા મોટા છે અને રીંગણા છે ને એ નાના છે, એટલે ઘણી બધી વાર અમે વીણ્યા. તો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો આવી અમારી કંઈક વાડી છે ને અમે રીંગણા લઈ લીધા છે અને જોઈ શકો છો ગાઈસ અમારા ઘઉં કેવા મસ્ત થઈ ગયા છે. તો આ અમારું ખેતર છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો વેલકમ ટુ માય બ્લોગ. અમે આવી ગયા છે અમારા ખેતરે અને અમારા ખેતરે આવા ઘઉં છે આજુબાજુમાં અને મસ્ત મજાનો ખેતરમાં સરસ પાક પણ થઈ ગયો છે, લીલો લીલો દેશ છે મસ્ત મજાનો. તો બસ આજે કંઈક આવું છે અમારા ખેતરનું લુક. હું મારા કાકા આવ્યા છે અને સનસેટ મસ્ત મજાનો થઈ રહ્યો છે. તો ચાલો આપણે બ્લોગ બનાવીએ થોડીક વાર, પછી જઈશું ઘરે અને 4-5 ફોટા પણ લઈશું. આજે ઘણા દિવસે હું વાડીએ આવી બ્લોગ ઉતારવા, કેમ કે મને વાડીએ બહુ ગમે. આજે અમે શાક બકાલું લેવા આવી ગયા છે, તો ચાલો 4-5 ફોટા ક્લિક કરીએ થંબનેલ માટે. ગાઈસ મેં થંબનેલ માટે 4-5 ફોટા ક્લિક કરી લીધા અને મસ્ત મજાની વાડી આજે મજા આવે એવી આપણે ખેતરમાં છે. અને આજે આપણે ઘઉં જોવા પણ આવી ગયા છે. હું 8 દિવસ થઈ ગયા અમે વાડીએ નથી આવ્યા, કેમ કે તબિયત બધાની બહુ ખરાબ હતી. હવે બધાની તબિયત થોડી સુધારો આવે છે. આજે નાના બાબુને મજા નહીં અને વેદાંતને મજા નહીં, એટલે એ લોકો દવાખાને ગયા ને હું મારા કાકા વાડીએ આવી ગયા છે. અને આ અમારું ખેતર છે, એમાં અમે વાવ્યા છે ઘઉં. તો જોઈ શકો છો, મસ્ત મજાનો નજારો છે અહીંયાનો. અમે આવી ગયા છે વાડીએ. તો હાલો બેસવું જ આવું છે જગાભાઈ, અહીંયા લઈ લ્યો, જો હમણાં આવશે. હાલો આ સેઠે આવશે, એ હું ઉપાડું છું, લઈશું. તો ગાઈસ કંઈક મેં લઈ લીધા છે રીંગણા, જોઈ શકો છો. આપણે તાજા વાડીના રીંગણા છે, જોઈ શકો છો કલરના. એનું પણ આપણે એક વ્યૂ લેશી. ગાઈસ મેં લઈ લીધા છે રીંગણા, તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો.
અમે હવે જાસી બીજી વાડીએ. તો ચાલો, આવું કંઈક અમારું ખેતર છે અને અહીંયા મસ્ત મજાની ઝૂંપડી પણ છે અને મેં લઈ લીધી છે થેલી રીંગણાની. હાલો લઈ આવો, ઓલો આવે છે, બીડી લઈ લ્યો. હાલો જાય, બીડી લઈ લ્યો લેવી હોય તો. અને ગાઈસ અહીંયા અમારે મસ્ત મજાનું બેસવાનું છે ને, તો મજાનો અહીંયાનો નજારો છે અને મસ્ત મજાનું વ્યૂ પણ છે. તો ચાલો હવે અમે જાય છીએ ઘરે. તો બી કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હાલો, ને અમારા કાકા છે. હાલો, કેમથી જાસી? હા, એ ખાતો છાટે. એમથી આવો તમે, હું અહીંયાથી જાઉં. એમથી આવો. હાલો, તો હું આમાં જ નીકળું. ઊભા ના રહેજો ઝટ. હા પૂછ. હે હા, બીડી પીવીને હશે એના આગળ લેતા આવો. તો ગાઈસ મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે, જોઈ શકું. અને હવે અમે જઈએ છીએ ઘરે. ઠંડી પણ હદથી વધારે છે. હા, આપણું એ વાવ્યું છે. હા, અને અહીંયા મસ્ત મજાની બોયડી પણ છે, જોઈ શકો છો ગાઈસ. સનસેટ કેટલો સરસ થઈ રહ્યો છે અને આવો નજારો એક ગામડામાં જ મળે, બીજે ક્યાંય તો તમને જોવા નહીં મળે. આવો નજારો જોઈ લો, કેટલું ખૂબસૂરત નજારો છે. મતલબ ભગવાનનું મતલબ છે કુદરતી દ્રશ્ય. અને આ અમારી ખેતર છે. પૂછું ગાઈસ, આ અમારું ખેતર છે અને ખેતરમાં અમે ઘઉં વાવ્યા છીએ. આ મારા કાકાનું ને એમનું ખેતર છે. તો હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે તો હું એટલી ખુશ છું કે આજે હું વાડી આવી અને મને બહુ ગમ્યું, કેમ કે હમણાં ઘણા દિવસથી આ બીમાર જ હતા. આજે થોડું ઠીક છે એટલે હું વાડી આવી અને બકાલું આપણે શાક બકાલું લેવા આવ્યા હતા. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મસ્ત મજાનો સનસેટ થઈ રહ્યો છે, કેટલું સુંદર નજારો છે અહીંયાનો. તમને પણ ગમશે તો આવજો અમારા ખેતરમાં. અત્યારે તો ફોટોશૂટ ને બધું બહુ મસ્ત થાય. તો બસ આમ જોઈ લો, આ કુદરતી નજારો છે ને ગાઈસ, એ જ જોવા લાયક છે અહીંયા. બસ ગામડામાં આવું જ જોવા મળે કે તમને એકદમ ટીવીમાં જે નજારો મળે ને તે નજારો અહીંયા પણ મળે છે ગાઈસ. તો આવું કંઈક છે મારું ખેતર ને મારી વાડી, અને મારું કંઈક આવું મતલબ છે. શકો છો ગાઈસ, આવો કંઈક સુંદર નજારો છે અહીંયાનો, જોઈ લો ગાઈસ. આવો નજારો તમને. અને ત્યાંથી મારા કાકા આવે છે અને બસ અમે જાય છીએ હવે અમારી વાડીએ મતલબ ઘરે જઈ રહ્યા છે. તો જોઈ શકો છો ગાઈસ, મતલબ મારા કાકાના એના ઘઉં છે. તો ગાઈસ કેટલા સુંદર નજારો છે અહીંયાનો ગાઈસ. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને મારે આજે યુટ્યુબ ફેમિલીને એક વાત શેર કરવી છે, કેમ કે મને મતલબ મારું ચેનલને અહીંયા છેટ પહોંચાડવામાં મારો આખા યુટ્યુબ ફેમિલીનો હાથ છે. તો થેન્ક યુ, આભાર તમારો કે મને આટલે પહોંચાડી. અને હજી પ્લીઝ મને વિડીયોમાં પણ સપોર્ટ કરજો. વિડીયોમાં બહુ જરૂર છે સપોર્ટની. તો જેમ આમાં આગળ વધારી એમ વિડીયોમાં પણ મને આગળ વધારજો. અને બસ હું તમારા લોકોનો જેટલો આભાર માનું ને એટલો ઓછો જ છે. એક મતલબ તમારી નાની સિસ્ટરને આટલે સુધી પહોંચાડ્યા ઘણા લોકો છે, મતલબ ઘણા દીદી છે. તો એ લોકોનો હું કેવી રીતના આભાર માનું એ જ મને ખબર નહીં. અને થેન્ક યુ માય યુટ્યુબ ફેમિલી કે તમે લોકોએ મને અહીંયા છેટ પહોંચાડી. અને હું તમારા માટે કાંઈ ને કાંઈ નવું લાવીશ. અને આ ચેનલ જે જૂના છે એ લોકોને ખબર છે કે મેં આ ચેનલ કોઈ માટે ખોલી છે. તો તમે પણ મને મદદ કરજો અને હું પણ કોઈને મદદ કરીશ. તો બસ આજે મારે કાંઈક આટલું જ કહેવું હતું તમારા લોકો સાથે શેર કરી આ વાત. તો વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો બસ થેન્ક યુ એન્ડ જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે અને ગુડ નાઇટ. ये देखो તો ગાઈસ અહીંયા કંઈક આવો નજારો છે. તો બસ આવું કંઈક નજારો તમને આજ બતાવીશ. તો બસ બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. જોઈ શકો છો ગાઈસ, જોઈ લો ગાઈસ.
જોઈ શકો છો ગાઈસ કેટલો મસ્ત નજારો છે અહીંયાનો. જોઈ લો, તમને આજે લીલી હરિયાળી જોવા મળશે. કારણ કે મને શરદી થઈ ને એટલે થોડું હું બોલવામાં થોડી શરદી થઈ એટલે મારો અવાજ ઘણો બધો ચેન્જ થઈ ગયો છે. તો ઘણા લોકોને મતલબ નહીં ગમતું કે મારો અવાજ કેમ આવો થઈ ગયો છે. તો મારો અવાજ શરદીના કારણે એવો થઈ ગયો છે. હમણાં થોડા દિવસ બ્લોગમાં આ જ અવાજ આવશે તમને લોકોને નવો અને મતલબ આવો અવાજ આવશે ધીમો ધીમો. તો બસ તમારા માટે કંઈક ને કંઈક નવું હું લાવીશ. હમણાં તો હું રેસીપીના વિડીયો ઘણા લાવું છું, તો તમે પણ જોજો, અમને રેસીપી બનાવજો. મસ્ત બને છે. મારા દીદીને લોકો આવ્યા એ રેસીપી તમારી સાથે શેર કરે છે, એટલે મેં પણ ઈચ્છ્યું કે મારે હવે થોડું રેસીપીમાં પણ ધ્યાન આપવું છે. કેમ કે ફેમિલી બ્લોગ છે એટલે રેસીપી પણ ચાલે અને આ પણ ચાલે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો ને. રેસીપીનો વિડીયો જેમ બને ને એમ લેડીઝને વધારે કામ આવે. કેમ કે કાંઈ શાકભાજી ના હોય તો આવી રીતના તમે આવું બનાવી શકો છો. હું ઘણીવાર પૌવા ને એવું પણ બનાવતી હોઉં છું. તો એ બધું હું લેડીઝ માટે બનાવું છું. વધારે લેડીઝ જોડાઈને મારા બ્લોગમાં એ બધા. તો ચાલો, આવો કાંઈક અહીંયાનો નજારો છે, જોઈ શકો છો ગાઈસ. અહીંયાનો નજારો બહુ મસ્ત છે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો.